ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રક સક્રિય હોવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે। હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી છે। હાલમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।